ભાખરી તો આમ તો દરેક ઘરની અંદર બનતી જ હોય છે, પણ એકવાર આ મેથડ ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે. તો એમના માટે કરકરો ઘઉંનો લોટ લીધો છે 2 બાઉલ ભરીને, એમાં સ્વાદ અનુસાર નિમક, 2 ચમચી જેટલું ઘીનું અને 1 ચમચી તેલનું મોણ મિક્સ કરી લેશું અને એમને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરવું જરૂરી છે. ત્યારબાદ 5 થી 6 ચમચી જેટલું દૂધ લેશું અને વધારાનું પાણી એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરી લેવાની છે. 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેશું. 10 મિનિટના સમય બાદ સારી રીતે ટૂપી એમના મીડિયમ એવડા લુવા તૈયાર કરી લેશું અને ત્યારબાદ જે રીતે આપણે ભાખરી વણીએ છીએ એ રીતે વાળી અને આ રીતે ભાખરી તૈયાર કરી લેશું. મીડિયમ થિકનેસ વાળી ભાખરી છે એમને ગેસ પર આપણે તાવડીની અંદર સારી રીતે શેકવાની છે. પહેલું પણ એકદમ હળવું શેકીશું અને બીજું પણ એકદમ સારી રીતે શેકવાનું છે, જેથી કરીને આપણી ભાખરી છે ફૂલી અને દડા જેવી થશે ને એકદમ કરારી ક્રિસ્પી. અને આનો ફૂલ વિડીયો વોચ કરવા માટે થઈ નીચે જઈને ક્લિક કરશો તો આવી સરસ મજાની ભાખરી બનાવવાની ફૂલ ડિટેલ સાથે તમને માહિતી મળી જશે. તો છે ને એકદમ કડક ક્રિસ્પી અને એમના ટુકડા કરીને હું બતાવું કે એકદમ પાતળી હોવા છતાં પણ ખૂબ જ કરારી આપણી ભાખરી છે બની અને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.